વાગરાના મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે। ઘરેણા મળી 16.13 લાખની મત્તાની ચોરી થઈ છે। વાગરા તાલુકાના સુત્રેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે। વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનો પગેરો શોધવાની કવાયત હાથ ધરી છે। વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુત્રેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો। સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસે ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓએ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ગામે ગયા હતા। પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા। ત્યાં જ રાત્રે રોકાણ કર્યું હતું। ત્યારબાદ તારીખ 27/11/2024 રોજ સવારે 6 વાગે તેઓના પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું। સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમય દરમિયાન 3 અજાણ્યા ઈસમોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। જે બાદ અંદાજે 4 વાગે ઘરની બહાર નીકળ્યા હતા, નજરે પડ્યા હતા, જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું। ત્યારબાદ તેઓએ તાબડતોડ સુત્રેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા જ ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો। સોનાના હાર, બુટ્ટી, વીંટી, ચેન, સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા, સાંકળા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી કુલ 16,13,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે ગત 16 નવેમ્બરના રોજ આ વાગરા ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરી પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હોય। જે અંગે પોલીસ ફરિયાદ વિશે આ દિન સુધી કોઈ માહિતી મળી નથી, જેથી શાહી હજી સુકાઈ નથી। ત્યાં ટૂંકા સમયમાં બીજી ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની ઘટનાને લઈને પ્રજામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। વાગરા પોલીસે રાત્રિમાં પેટ્રોલિંગ વધારી પ્રજાની સુરક્ષાની અનુભૂતિ કરાય તેવી અત્યંત જરૂરી જણાઈ આવ્યું છે। જે કેસ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।